સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીથી 22 વર્ષીય યુવકનું મોત, 40થી વધુ બીમાર, 250 ઘરો પ્રભાવિત. સુરતના ગોડાદરા વિસ્તારની મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીના કારણે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું. 20 એપ્રિલ 2025ના રોજ 22 વર્ષીય જયેશ ઉદ્ધવ ક્ષીરસાગરનું ઝાડા ઉલટીથી મોત નીપજ્યું, જ્યારે 40થી વધુ લોકો બીમાર પડ્યા. લગભગ 250 ઘરોમાં ગંદી પાણી પહોંચ્યું, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો. સોસાયટીએ સુરત મહાનગરપાલિકા એસએમસીને વારંવાર ફરિયાદ કરી, પરંતુ કોઈ ધ્યાન ન આપતા આ દુર્ઘટના બની. યુવકના મોત બાદ આરોગ્ય વિભાગ અને પાલિકાની ટીમ દોડતી થઈ. પાણીની ટાંકીઓ ખાલી કરાવી અને સેમ્પલ લેવાયા. સ્થાનિક ધારાસભ્યએ પણ સોસાયટીની મુલાકાત લીધી. હાલ અનેક લોકો ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પાલિકાએ ઝાડા ઉલટીથી બચવા બેનરો લગાવ્યા અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી. આરોગ્ય વિભાગે દૂષિત પાણી અને ખોરાકને બીમારીનું કારણ ગણાવ્યું. આ ઘટનાએ પાણીની ગુણવત્તા અને પાલિકાની બેદરકારી પર સવાલો ઉભા કર્યા છે. આપનું નામ બા? ઇન્દિરાબેન. ઇન્દિરાબેન, શું થયું તમારા છોકરા સાથે? કેમ? અને મારા છોકરાને રાતે સંડાસ ઉલટી થઈ, સવારે દવાખાને લઈ ગયેલા. આ પાણી લીધે મારા છોકરાની ડેથ થઈ ગઈ. કેમ? અને ડૉક્ટર શું કહેતો હતો? શું કીધું? ડૉક્ટરને કીધું તો અમે લઈ ગયા કે તમને 24 ઘંટામાં કહીશું અમે લોકોને. પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો. તમારા હાથમાં પણ અમે બી કાલથી એડમિટ હતા રાતના. સવારે આજે 5:05નું હતું ને, એટલે આજે આવ્યો રિચાર્જ કરીને. તો કેટલા ફેમિલીમાં કેટલા મેમ્બર તમે? 3 જણ. શું થયું હતું? ઝાડા ઉલટીનું થયેલું. ડૉક્ટરે શું કીધું તમને? ડૉક્ટરે ઇન્ફેક્શન કીધેલું, તમને ગેસ્ટ્રો થઈ ગયું છે એમ કીધેલું. શેના કારણે? પાણી કેવું આવ્યું? એને ડૉક્ટરને એવું કેવું કીધું એમ કે વાતાવરણ વસ્તુ છે એમ કહેતા હતા. પાણી કેવું આવે તમે? પાણી તો ખરાબ જ છે ને. ફરિયાદ છે 15 દિવસના ઉપર થઈ ગયા. પાણી ખરાબ જ આવે છે. ક્યારેક પાણીમાં ફીન આવે છે, ક્યારેક પાણી ગઢૂળ આવે છે. એનું પાણીનું કંઈ સોલ્યુશન નીકળતું જ નથી. અમારે પાણીનું સોલ્યુશન જોઈએ છે. પાણી અમારે ચોખ્ખું જોઈએ. વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો. જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે, હા કરીને જલ્દી આવતા નથી. એની કંઈ કમ્પ્લેન્ટ જલ્દી નોંધી લે છે, પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું. ને આ પાણીને એના શું છે, પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે. બીજું કે અત્યારે કેટલા લોકો બીમાર થઈ ગયા એક સાથે, અને કોણ ડેથ થઈ ગયું? શું થયું છે? 40 થી 50 લોકો માંદા છે. જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા. અને અહીંયા અમારે ત્યાં 22-23 વર્ષનો છોકરો, જુવાન છોકરો ઓફ થઈ ગયો 2 જ દિવસમાં. એને અડધી રાતે ઝાડા ઉલટીની શરૂઆત થઈ, બીજા દિવસે 10 વાગે તો એની ડેથ થઈ ગઈ. બરાબર. અને અહીંયા અધિકારીઓ આવ્યા, એકની ડેથ થઈ ગયા પછી શું કરીને કેમ શું પૂછીને ગયા? અધિકારી આવે છે, બધાના નામ પૂછે છે, કેટલા લોકો છે, ફોટો એવું બધું પાડે છે. એનો શું મતલબ? બરાબર. છોકરો તો જતો રહ્યો, પણ હવે એની કંઈક હવે તમે હાથે કામ ધરો કે ભાઈ આની આગળ નહીં થવું જોઈએ આવું બધું. બરાબર. આજ સુધી હમણાં તો થઈ ગયો, ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે. એમાં આ ડોસીમાને તો કમાઈને ખવડાવવાળું બી કોઈ નથી હમણાં. બરાબર. પણ આને આગળ નહીં થવું જોઈએ આવું. તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં. બરાબર. અમારું આ કેવું છે, અમારે આનું એ જોઈએ, પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છીએ ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ. બસ. અત્યારે તો ટીમ આવીને શું પૂછી ગયા? શું કરી ગયા? ટીમ આવીને શું પૂછે છે? ખાલી પાણી કેવું આવે છે, આવું આવે છે, ફિલ્ટરનું પાણી પીજો, ખાલી ફોટા પાડીને જતા રહી છે, સેમ્પલ લઈને જતા રહી છે, એવું બધું છે. નામ ગજેન્દ્રસિંહ સિસોદિયા. ગજેન્દ્રભાઈ, સોસાયટીમાં શેની ફરિયાદ આવી અને શું પરિસ્થિતિ સર્જાઈ? જો આરોગ્ય વિભાગ પહેલાં હરકતમાં આવ્યો તો આ સ્થિતિ છે. અમે 15 દિવસથી પાણીની કમ્પ્લેનો એસએમસીમાં ઓનલાઈન કરેલી, પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું. પછી અચાનક આ બનાવ બન્યો અમારે સોસાયટીમાં. એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ, પણ પાણીની સમસ્યા છે અને ડેમેજનું પાણી મિસ થાય છે, પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી. કેટલા લોકો બીમાર થઈ ગયા? 40 થી 50 લોકો. પછી શું ફરિયાદ થઈ? ફરિયાદ તો દવાખાના ફરીએ છે, એને લોકો આવીને ટીકડા આપી જાય છે, પાણીમાં નાખો ને આ ઓરિયલ પીવડાવો ને એ કરો. હવે એનાથી કેટલા દિવસ નિકાલ ક્યારે મળશે અમને? પાણીના સેમ્પલ લઈ જાય છે, શું કહે છે? પાણીના સેમ્પલ લઈ જાય છે, પાણી ફિટ છે એમ કહે છે. તો પછી આ પાણી ફિટ છે, છતાં તમારી નજરની સામે પાણી છે, એ તમે જોઈ શકો છો. શું માંગ છે? અને આજે અચાનક દોડતા થઈ ગયા કેમ? અમારી માંગ કશું નથી. અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય, અને આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, જે અમુક ડ્રેનેજનું પાણી લગભગ મિસ થાય જ છે, 99% કહું છું. સવારે પણ અધિકારીઓને કીધું, પણ અધિકારીઓને
હા કર્યું છે પણ ધ્યાન રાખતા નથી.